સુરેન્દ્રનગરનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો 6 સપ્ટેમ્બરથી યોજાશે મેળો. મેળાના માણીગરોનો આતુરતાનો અંત. સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ તરણેતરના મેળાના આયોજક અંગે ચાલતી અટકળોનો અંત આવ્યો છે. સુરેન્દ્રનગરમાં દર વર્ષે યોજાતા પ્રસિદ્ધ તરણેતરના મેળાઓ આ વખતે પણ યોજાશે. ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે મેળા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ પંચાયતના નિર્ણય બાદ મેળાના આયોજન અંગે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ધારાસભ્યો, સાંસદ સહિતના નેતાઓ, ગામના સરપંચ તેમજ અન્ય સભ્યો તેમજ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકના અંતે મેળો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેળા અંગે બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશોના ચુસ્ત પાલન સાથે મેળો યોજાશે. મહત્વનું છે કે ભારે વરસાદને લઈને રાજકોટમાં સાતમ આઠમના મેળામાં પાણી ભરાઈ વળ્યા છે, ત્યારે મેળાની જગ્યાએ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. રાજ્યના કૃષિ મંત્રી દ્વારા મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ ભારે વરસાદ પડતા લોકો મેળાની મજા માણી શક્યા ન હતા. ત્યારે ઉત્સવ પ્રેમી જનતા તરણેતરના મેળાની રાહ જોઈ રહી હતી, પરંતુ વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ અને લોકમેળા માટે સરકારે બનાવેલી SOP અને કડક નિયમોને લઈને મેળો ન યોજવાનો તરણેતર ગ્રામ પંચાયતને ઠરાવ કર્યો છે. ગ્રામ પંચાયત દ્વારા તરણેતરનો મેળો ન યોજવાનો નિર્ણય કરતા ઉત્સવ પ્રેમી લોકો નિરાશ થઈ ગયા હતા, પરંતુ હવે મેળો યોજવાનું નક્કી કરવામાં આવતા જ લોકોમાં ખુશી જોવા મળી છે. મેળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ પણ સજ્જ થઈ છે. 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી આ મેળો યોજવામાં આવશે. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. આજે બધા જ આપણા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, સરપંચ શ્રી, અમારા જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, SP સાહેબ, DDO સાહેબ અને અમારા સાથી બધા અધિકારીઓ એમની સાથે આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મિટિંગ બોલાવેલી હતી. આગામી સંજોગોમાં હવે ખાસ વરસાદ નહીં પડવાની જે વિષય છે એના સંદર્ભે તરણેતરનો મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નિર્ણય કરેલો છે અને આજ રોજથી જ આ બધી કામગીરી અહીંયા ચાલુ થશે. ગ્રામ પંચાયતે જે ઠરાવ આપ્યો છે એ જે તે સમયે ખૂબ વધારે વરસાદ થયો હતો, એના કારણે જે છે એ એક વિષય આવ્યો હતો, પણ હવે અત્યારે જે બધા બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી, ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી કરેલું છે. આજે તરણેતર મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટરશ્રી, DDO શ્રી, SP શ્રી, અમારા ધારાસભ્ય શામજીભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો, આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય આગેવાનોની સાથે મિટિંગ મળી અને તરણેતરનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે. આ મેળાને આપણે યોજવો જોઈએ એવો સર્વાનુમતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો. અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો, પણ ત્યારે પરિસ્થિતિ એ હતી કે વરસાદ સતત વરસી રહ્યો હતો. ગ્રામ પંચાયતના એને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન યોજવો, પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી, સંજોગો નથી, એવી કોઈ આગાહી પણ નથી. ત્યારે સાતમ આઠમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો તરણેતરનો આપણે યોજીએ. ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.